નમસ્કાર મિત્રો. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકના ગર્ભમાં રહેવાના 270 દિવસ અને જન્મ પછીના 730 દિવસ એટલે કે આ શરૂઆતના 1000 દિવસ બાળકના આખી જિંદગીના વિકાસ માટે સૌથી મહત્ત્વના હોય છે. વૈજ્ઞાનિકો આ સમયગાળાને ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઓળખાવે છે. આ 1000 દિવસમાં જો માતા અને બાળકને પૂરતું પોષણ, પ્રોટીન અને વિટામિન્સ ન મળે તો બાળકના વિકાસને મોટું નુકસાન થઈ શકે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આજના આ વિડીયોમાં આપણે આ યોજના વિશે વિગતવાર સમજીશું કે આ યોજનાનો લાભ કોને મળી શકે, શું લાભ મળે છે અને આ યોજના માટેનું ફોર્મ ક્યાંથી ભરવું. તો ચાલો મિત્રો, આ યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી અને આ યોજનાનો હેતુ શું છે તે આપણે જાણીશું. આ યોજનાની સત્તાવાર શરૂઆત 1 જૂન 2022થી કરવામાં આવી છે. સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDS અંતર્ગત આ યોજના લાવવાનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં મોટો સુધારો લાવવાનો છે. યોજના હેઠળ શું લાભ મળે છે તે જોઈશું. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ થાય છે કે આ યોજના હેઠળ લાભાર્થી માતાઓને દર મહિને શું આપવામાં આવે છે. તો સરકાર દ્વારા દરેક પાત્રતા ધરાવતી માતાને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી એક વિશેષ પોષણ કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં સમાવિષ્ટ છે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ. હવે આપણે જોઈશું કે આ યોજનાનો લાભ કોને મળી શકે. તો ચાલો સમજીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે. તો સગર્ભા મહિલાઓ એટલે કે સ્ત્રી જ્યારે પ્રથમ વખત ગર્ભવતી બને અને આરોગ્ય વિભાગમાં પોતાની સગર્ભાવસ્થાની નોંધણી કરાવે ત્યારથી લઈને તેની સંભવિત પ્રસૂતિની તારીખ એટલે કે ડિલિવરી ડેટ સુધી તેને આ લાભ મળવાપાત્ર છે. માતાઓ પ્રથમ બાળકના જન્મથી લઈને બાળક પૂરા 2 વર્ષનું થાય ત્યાં સુધી માતા આ પોષણ કીટ મેળવી શકે છે. હવે આપણે જોઈશું કે આ યોજનાનો લાભ કોને મળી શકે. તો લાભાર્થી મહિલા ICDS યોજના અંતર્ગત પોતાના વિસ્તારની આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલી હોવી જોઈએ અને આંગણવાડી સેવાઓનો લાભ લેતી હોવી જોઈએ. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ટેકો સોફ્ટવેર એટલે કે સિસ્ટમમાં તેની ફરજિયાત નોંધણી થયેલી હોવી જોઈએ. જ્યારે લાભાર્થી માતા આંગણવાડી કેન્દ્ર પર કીટ લેવા જશે ત્યારે આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બહેનો લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતા OTP અથવા બાયોમેટ્રિક માધ્યમથી વેરિફિકેશન કરીને જ કીટ આપશે. જો કોઈ કારણસર ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તો આઈરિસ એટલે કે આંખનું સ્કેન, ફેસ ઓથેન્ટિકેશન અથવા ફિઝિકલ આધાર કાર્ડ પર રહેલા QR કોડને સ્કેન કરીને પણ મેન્યુઅલ વેરિફિકેશન કરીને લાભ આપવામાં આવશે, જેથી કોઈ પણ સાચો લાભાર્થી અન્યાયનો ભોગ ન બને. તો મિત્રો, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ ગુજરાતની આવનારી પેઢીને કુપોષણથી બચાવવા અને સશક્ત બનવાનું સરકારનું એક પ્રશંસનીય કદમ છે. જો તમારા પરિવારમાં કે આજુબાજુમાં કોઈ પણ સગર્ભા માતા અથવા 2 વર્ષથી નાનું બાળક ધરાવતી માતા હોય તો તેમને આજે જ નજીકની આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા કહેજો, જેથી તેઓ આ યોજનાનો પૂરેપૂરો લાભ લઈ શકે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને ગુજરાતની તમામ માતાઓ સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો. આવી જ સરકારી યોજનાઓની સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.